કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં એક ચકચારી ઘટના સામે આવી હતી। પાડોશમાં રહેતો રાજસ્થાનના પાલી જિલ્લાનો ગણપતલાલ ચંદ્રપ્રકાશ સરગરા 5 વર્ષ અને 2 મહિનાની બાળકીને ચોકલેટ આપવાના બહાને લઈ ગયો હતો, જેમાં આરોપીએ બાળકીને લાલચ આપીને ખેતરમાં લઈ જઈને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, જેમાં માસૂમ બાળકી બૂમાબૂમ કરતા આરોપીએ માથામાં પથ્થરના ઘા ઝીકી મોં દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી, જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। આરોપી ગણપતલાલ ચંદ્ર પ્રકાશ સરગરા મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાનો રહેવાસી છે। પ્રાપ્ત માહિતી અનુસાર સુરત કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં સવારે 9:30 વાગ્યે પડોશમાં રહેતો એક યુવક બાળકીને ચોકલેટ આપવાના બહાને લઈ ગયો હતો। લાંબા સમય સુધી તે અને યુવક પરત ન ફરતા પરિવારે બપોરે 1 વાગે પોલીસને જાણ કરી હતી। ઘટનાને ગંભીરતાથી લઈને કડોદરા જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ બીડી શાહે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી બાળકીની શોધખોળ શરૂ કરી હતી। બાળકીની શોધખોળ દરમિયાન સીસીટીવી ફૂટેજ ચેક કરાતા આરોપી વાંકાનેડા ગામની સીમ બાજુ ગયો હોવાનું માલુમ પડ્યું હતું। પોલીસે દિશા દોડી જતા આરોપી ગણપત એક નહેરમાં નાહી રહ્યો હતો। પોલીસે તુરંત જ આરોપીની ઝડપી પૂછતાછ હાથ ધરી હતી। પોલીસની કડક પૂછતાછમાં આરોપીએ જણાવ્યું હતું કે બાળકીને ઘરથી 1.5 કિલોમીટર દૂર વાંકાનેડા ગામની હદમાં ખાડી કિનારા નજીક એક શેરડીના ખેતરમાં લઈ જઈને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો। તે દરમિયાન બાળકીએ બૂમાબૂમ કરતા તેને માથામાં પથ્થરના ઘા ઝીકી મોં દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી। પોલીસે તુરંત ઘટના સ્થળે દોડી જઈને બાળકીના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે મોકલી આપી હતી અને હાલ આરોપી ગણપતલાલની ધરપકડ કરી છે। ધરપકડ બાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। આરોપીને કડકમાં કડક સજા થાય એ દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે। સુરત ગ્રામ્ય ડીવાયએસપી એચ.એલ. રાઠોડે જણાવ્યું હતું કે ગઈકાલે કડોદરા પોલીસ સ્ટેશનના વાંકાનેડા ગામમાં કમનસીબ અણબનાવ બનેલો છે। તેની બનાવની હકીકત એવી છે કે 5 વર્ષ 2 માસની બાળકી છે। તેના પડોશમાં રહેતો ગણપત સરગરાએ રાજસ્થાનના પાલી જિલ્લાનો રહેવાસી છે। તે અવારનવાર બાળકીને બિસ્કિટ અને ચોકલેટ લેવા લઈ જતો હતો। ત્યારે ગઈકાલે પણ એ બાળકીને લઈ ગયો હતો, પરંતુ મોડે સુધી 12 વાગ્યા સુધી બાળકી પરત ના આવતા બાળકીના માતા પિતા પોલીસ સ્ટેશન આવીને પોલીસને જાણ કરેલ હતી। ગઈકાલે કડોદરા પોલીસ સ્ટેશનના વાંકાનેડા ગામમાં એક કમનસીબ બનાવ બનેલો છે। બનાવની હકીકત એવી છે કે 5 વર્ષ અને 2 માસની એક બાળકી છે, તેના પડોશમાં રહેતો ગણપત સરગરા પાલી જિલ્લાનો છે અને તે અવારનવાર છોકરીને બિસ્કિટ અને ચોકલેટ લેવા લઈ જતો હતો। ગઈકાલે પણ એ છોકરીને લઈ ગયેલો, પરંતુ મોડા સુધી 12 વાગ્યા સુધી પરત નહીં આવતા એના માતા પિતા પોલીસ સ્ટેશને આવેલા અને પોલીસને જાણ કરેલી। પોલીસે પોતાની અલગ અલગ ટીમો બનાવેલી અને શોધખોળ કરતાં આ ગણપત સીસીટીવી કેમેરામાં દેખાય છે બાળકીને લઈ જતો। ગણપત મળી આવ્યો ત્યારે એ ભીના કપડે હતો, એટલે પોલીસને થોડી શંકા ગઈ। એની કડક પૂછપરછ કરતાં ગણપતે એવું કબૂલેલું કે આ દીકરીને હું લઈ ગયેલો અને 10 રૂપિયાની 2 ચોકલેટ અપાવેલી અને પછી ચાલતા ચાલતા શેરડીના ખેતરમાં લઈ ગયેલો અને શેરડીના ખેતરમાં આંબાના ઝાડ નીચે એની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરતાં બાળકીએ રાડારાડ કરેલી અને એ દરમિયાનમાં ગણપતે બાળકીને માથામાં પથ્થર મારી અને એનું કરુણ મોત નિપજાવેલું। ગણપતની કડક પૂછપરછ કરતાં ગણપતે પોતે જગ્યા બતાવેલી, ત્યાં બાળકીની લાશ પણ મળી આવેલી। આગળની કાર્યવાહી કરીએ છીએ અને ગણપતને વધુમાં વધુ સજા થાય તેવા તમામ પ્રયત્નો અત્યારે ચાલુમાં છે। વધુમાં ડીવાયએસપીએ કહ્યું હતું કે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને બાળકીની શોધખોળ કરતા આ આરોપી ગણપત સીસીટીવી કેમેરામાં દેખાય છે કે તે બાળકીને લઈ ગયો હતો। જ્યારે ગણપત મળી આવ્યો ત્યારે તે ભીના કપડે હતો, એટલે પોલીસને શંકા જતા કડક પૂછપરછ કરતાં ગણપતે કબૂલ્યું કે બાળકીને હું લઈ ગયેલો અને 10 રૂપિયાની 2 ચોકલેટ અપાવીને ખેતરમાં લઈ જઈને વૃક્ષ નીચે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરતા બાળકીએ બૂમાબૂમ કરી હતી। તે આરોપીએ માથામાં પથ્થર મારીને કરુણ મોત નિપજાવ્યું હતું। ગણપતની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે।